કૃષ્ણ કહે છે માં બધું મારામાં જ છે, સર્વમાં સમાય છે. મૃતિકા ભક્ષણની લીલા બાદ યશોદામાં એવું વિચારે કે બધી ગોપીઓ ફરિયાદ કરે છે કે કૃષ્ણ મારી ઘરેથી માખણ ખાય છે, તો અહીંયા આટલું બધું માખણ છે, અહીંયા કેમ નહીં ખાતા? બાબા નંદ કે ઘર નવલખ ધેનો તુજે. એટલે યશોદામાને વિચાર આવ્યો કે ગોપીઓ પોતાના ઘરે ખુદ પોતે દધી મંથન કરે છે અને મારે દાસીઓ દધી મંથન કરે છે, એટલે કદાચ આ માખણ નહીં ખાતા. આનો અર્થ એક એવો બી થાય કે માખણ ઈ ભક્તિ છે અને ભક્તિ હંમેશા પોતાએ જ કરવાની હોય. આપણા હાટાન કોઈ બીજા કરી લે એ ગણાતું નથી. ભક્તિ ખુદ પોતાએ જ કરવાની. માખણ ઈ ભક્તિ છે અને ઈ દધી મંથન ખુદ પોતાએ કરવાનું છે. સંસારના રસોને ગોળીમાં પધરાવી અને ભક્તિ રૂપી માખણની પ્રાપ્તિ કરવાની. કામ ક્રોધ લોભ આ બધા રસ અને રસનું મંથન કરી અને એમાંથી ભક્તિ રૂપી માખણની પ્રાપ્તિ એ જ સાચી ભક્તિ છે. એ ખુદ પોતાએ કરવા. આપણા હાટાન કોઈ બીજા માળા કરે, આપણા હાટાન કોઈ બીજા નામ લે, એ કોઈ યોગ્ય નથી. ખુદ પોતાએ જે થાય એ પોતાએ. ઘરવાળાના હાટાનું હાલે નહીં હો કે અમે એના હાટાન કર લઈએ તો યશોદામાને એવું થયું કે આજે મારે દધી મંથન કરવું છે. ખુદ યશોદામાં પોતે દધી મંથન કરવા બેઠા. કૃષ્ણની લીલાઓને ગાતા ગાતા પોતે દધી મંથન કરે છે. કૃષ્ણ પાસે આવ્યા, કહ્યું માં માખણ ખીલાવો. એટલે યશોદામાં ખોળામાં બેસાડી અને જ્યાં માખણ ખીલાવવાની કોશિશ કરે ત્યાં યશોદામાને યાદ આવ્યું કે ચૂલા ઉપર દૂધ મૂક્યું છે ને ઈ ઉભરાય જાય. માન ઠાકોરજીની સેવા કરતા હોય ને ત્યાં ચૂલા દૂધ ઉભરાય. વળી પાછા બધું મૂકી અને જટ રસોડામાં સાડીના છેડાથી પછી તો હાણચી યાદ ના આવે, જે હોય એનાથી લઈને તરત ઉતારી લે. આનો અર્થ એમ થાય કે તમે જેવા ભક્તિની પરાકાષ્ઠામાં જશો ને એટલે આવું બધું બહુ થશે. એ તમને રોકવા માટેની કોશિશો થશે, તમને ત્યાંથી અલિપ્ત કરવા માટેના બધા પ્રયાસો થશે. જીવ ભક્તિ માર્ગમાં જ્ઞાન માર્ગમાં જેવો જેટલો આગળ જાય એમાં આ બધું થતું જ આવશે. માંડજી માળા કરવા બેઠા હોય તા કોક મહેમાન આવે એટલે વળી પાછું મૂકીને આપણે મહેમાનની માંડ ભાગવત લઈને બેઠા હોય કે હવે બે પેજ વાંચીએ તા કોકનો ફોન આવે તો વળી પાછા એમાં હલી દલી. માંડ જ્યાં આમ જાય ને ત્યાં તરત આ બધું આવું આવશે. ભગવાન આમ રમકડા ફેંકે. જેમ માં નાનું બાળક હોય એ માને બહુ હેરાન કરતું હોય ને એટલે માં શું કરે, રમકડાનો ઢગલો કરી દે એટલે એ બાળક એમાં પરવાઈ જાય. એમ ભગવાન આપણી પાસે આવા ભૌતિક રમકડાનો ઢગલો કરી દે એટલે આપણે એમાં રમતા રહીએ ત્યાં દિવસો પૂરા થઈ જાય. એટલે આપણને સમય જ ના રહેવા દે, સમય પૂરો કરાવી નાખે. ભૌતિક રમકડામાં એટલા બધા ઓતપ્રોત થઈ જાય કે આપણને ત્યાં જોવાનો, એના ઉપર દૃષ્ટિ કરવાનો આપણને સમય ના રહેવા. ક્ષણભંગુર જીવન છે, બહુ ફાસ્ટ સમય હાલે છે. એટલો સમય ફાસ્ટ હાલે ને આમ 50-60 વર્ષ તો આમ ચપટી વગાડશો ને તા તો પૂરા થઈ જાય. આ દિવાળી ગઈ નથી તા તો પાછી હમણાં આવી જાય. આંખું બંધ કરો ને ખોલો તા તો વર્ષ પૂરું થાય. એટલો સમય ફાસ્ટ હાલે.